બનાસકાંઠામાં મતદાન પર્વની ઉજવણી કરવા માટે વરરાજા પોતાની દુલ્હન સાથે પહોંચ્યા। મતદાન મથકે દિયોદરમાં ઝાડા ગામે વરરાજા લગ્નમાંથી સીધા પોતાની દુલ્હન સાથે પહોંચ્યા મતદાન કરવા। દિયોદર મતદાનના અવસર પર અનેરો ઉત્સાહ। ઝાડા ગામે વરકન્યા 7 ફેરા ફરી સીધા મતદાન મથક પહોંચ્યા। કૌશિક બારોટ નામના યુવાનના આજે હતા લગ્ન બાદ વરકન્યા એકસાથે ઝાડા ગામે મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા। मतदान करी अन्य लोगों ने पण मतदान करवा करी अपील। आज मतदान थई रह्युं छे बीजा तबक्कानुं। ज्यारे समग्र गुजरातनी वात करवामां आवे तो पहला तबक्कानुं मतदान पूर्ण थया बाद आज वहेली सवारथी बीजा तबक्कानुं उत्तर गुजरातनुं जे मतदान छे ए लोको एक लोकशाहीना पर्वनी जेम उजवणी करी रह्या छे। आप जे प्रकारे जोई रह्या छो ए वहेली सवारथी महिलाओ तेमज पुरुषो लांबी कतारोमां ऊभा छे अने पोताना मताधिकारनो उपयोग करवा माटे जे प्रकारे वहेली सवारथी लांबी कतारो जोवा मळी रही छे। एटले कही शकाय के क्यांक सजोड़े जे अत्यारे लग्ननी ज्यारे सीजन चाली रही छे त्यारे क्यांक सजोड़े पण लग्नमांथी मंडपमांथी सीधा अहींया पोताना मताधिकारनो उपयोग करवा माटे लोकशाहीना पर्वनी उजवणी करवा माटे अनेक जग्याए ज्यारे लग्ननी अत्यारे माहोल चाले छे त्यारे वरराजा पोतानी सजोड़े पोतानी दुल्हन साथे पण क्यांक पहोंच्या छे मतदान करवा। एटले कही शकाय के लोकोमां अनेरो उत्साह छे। शांतिपूर्ण माहोलमां आ मतदान थई रह्युं छे। पुलिसना चुस्त बंदोबस्त वच्चे आ मतदान थई रह्युं छे ने तमाम लोको आ लोकशाहीना पर्वने उजवी रह्या छे। राज गज्जर, बनास तक। जे प्रकारे आ दृश्यो जोई रह्या छो अहींया सजोड़े लग्न मंडपमांथी सीधा आ लोकशाहीना पर्वनी उजवणी करवा माटे पहोंच्या छे। पोताना मताधिकारनो उपयोग करवा माटे अहींया पहोंच्या छे। मारी साथे वरराजा खुद जोડાયા છે। શું કહેશો જે પ્રકારે આપ સીધા લગ્ન મંડપમાંથી સજોડે દુલ્હન સાથે પહોંચ્યા છો મતદાન કરવા, કેવા પ્રકારની ઉજવણી છે? આ લોકશાહીના પર્વની ઉજવણી કહી શકાય અને આપ સીધા મતદાન મથકે પહોંચ્યા છો। આજે લોકશાહીનો પર્વ છે અને મતદાન બધાનો હક છે એટલે બધાએ મતદાન કરવું જરૂરી છે। અત્યારે તમે અહીંયા આવ્યા છો, કેવો માહોલ લાગે છે? અત્યારે બધા પોતાના હક માટે લાઈનમાં ઊભા રહીને મતદાન કરે છે તો પોતાનો સમય આપીને મતદાન કરવું જોઈએ। ચોક્કસથી મારી સાથે એમના દુલ્હન છે જોડાયા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। આ ગામમાં પોતે આવ્યા છે લગ્ન કરી અને ત્યારબાદ અહીંયા સીધા મતદાન મથકે પહોંચ્યા છે। કેવું લાગે છે આ ઉત્સવ, કેવો લાગે છે? દરેક નાગરિકને પોતાના હક, પોતાના જે નાગરિક પોતાના જે હોય એમને ચૂનવાનો હક છે અને દરેક નાગરિકને વોટ આપવો જરૂરી છે। ચોક્કસથી તો અહીંયા એક સીધો સંદેશ જાય છે કે દરેક નાગરિકનો આ પર્વમાં ઉજવણીના ભાગરૂપે દરેક નાગરિકનો હક છે અને આ મતદાન કરવું ખૂબ જરૂરી છે। કારણ કે મતદાન એ લોકશાહીના પર્વની ઉજવણી કહી શકાય। તેના માટે જે પ્રકારના દ્રશ્યો જોયા, લગ્ન મંડપમાંથી સજોડે પોતાની દુલ્હન સાથે અહીંયા વરરાજા મતદાન કરવા માટે પહોંચ્યા છે। શું કહેશો, આજે મતદાન મથકે પહોંચ્યા છો? જે સવારથી અહીંયા લાઈનમાં ઊભા છીએ મતદાન આપવા માટે હેરાન તો લોકશાહીના પર્વ છીએ, ઉજવણી કરવી છીએ। કેવો માહોલ છે? માહોલ પણ નહીં। શું બેન તમે આજે અહીંયા પહોંચ્યા? મતદાન કરવા લાઈનમાં ઊભા છે અને મને બહુ ગર્વ છે કે જે જીતે એનો મને બહુ અધિકાર છે અને નર્મ વિનંતી છે કે લાઈનમાં સુખ શાંતિથી મતદાન થઈ જાય।